वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्ननाम्बुजं पूजितं सुरनरोत्तमैः मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय, श्री हरि कृष्ण महाराजनी जय। तो भला भक्तों ने जय स्वामीनारायण, जय श्री कृष्ण। आज આપણે 68મો ભાગ જોવાના છે। આગળ 67 ભાગમાં આપણે 100 શ્લોક જોઈ ગયા હતા કમ્પ્લીટ। મહારાજે ચાર શાસ્ત્રો કયા હતા એનો અભ્યાસ કરવો અને ભાગવદ ગીતાની વિશે જે ભાગવતની વિશે જે દશમ સ્કંદ ને પંચમ સ્કંદ છે અને આગલા વર્ષની સ્મૃતિ એ શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાના અર્થે અધિક જાણવા, સર્વથી અધિકપણે જાણવા, ભગવાનનું મહાત્મ્ય સમજવું તો આનો અભ્યાસ કરવો પડે। એટલે દશમ ને પંચમ સ્કંદનો અભ્યાસ કરો તો શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય સમજાય, ની ભક્તિ આવે। દશમ સ્કંદ જે છે એ ભક્તિ શાસ્ત્ર કહ્યું છે અને પંચમ સ્કંદ છે યોગ શાસ્ત્ર કહ્યું છે। આગળની સ્મૃતિ જે છે એ ધર્મશાસ્ત્ર કહ્યું હતું। ત્યાર પછી 100મા શ્લોકમાં આપણે રામાનુજાચાર્ય વ્યાસસૂત્રનું ભાષ્ય, ભગવદ્ ગીતાનું ભાષ્ય બે તે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એમ કહ્યું। ત્યાં સુધી જોયું હતું। આજે આપણે 101મો શ્લોક અને 102 સાથે જોઈશું। एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च अत्युत्कर्षपराणि स्त्युतस्तथा भक्तिविरागयोः। આ 101મો શ્લોક છે અને 102મો। મંતવ્યાની પ્રધાનાની તાન્યવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ। આનો અર્થ થાય છે કે અને અમારા આશ્રિત હોય તેમણે આઠ શાસ્ત્રોમાં જે વચનો ભગવાનના સ્વરૂપનું અતિ ઉત્કર્ષપણે કહેતા હોય તથા ધર્મ ભક્તિ અને વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું કહેતા હોય તે વચનોને બીજા વચનો કરતા પ્રમાણપણે અથવા પ્રધાનપણે માનવા, કારણ કે પ્રમાણરૂપ છે। ભગવાનનું જે ઉત્કર્ષ બતાવતું વાક્ય હોય, અતિ ઉત્કર્ષ હોય, કેટલા વખત કેવો હોય એ મનુષ્ય ભાવ આવી જાય એવા હોય, તો એના કરતાં જે દિવ્ય ભાવવાળા વાક્યો હોય એ વધારે પ્રમાણરૂપ માનવા। અને ભગવાનની ભક્તિ તો ધર્મે સહિત જ કરવી, આવું સર્વે સત્શાસ્ત્રોનું રહસ્ય છે। ભગવાનની ભક્તિ કરો કેવી કરવી? ધર્મ સહિત જ કરવી। હવે સતાનંદ સ્વામી શું કહે છે? તો જાણો છે કે શ્રીજી મહારાજે વેદાદિક 8 શાસ્ત્રો પ્રમાણપણે સ્વીકાર્યા। તેનો અર્થ એવો નથી કે 8 શાસ્ત્રોમાં એક એક વચન પ્રમાણભૂત માનવા। શાસ્ત્રોમાં 2 પ્રકારના વચનો હોય છે। એક વચન વસ્તુનો ઉત્કર્ષ પ્રતિપાદન કરતું હોય અને બીજું વચન વસ્તુનો અપકર્ષ પ્રતિપાદન કરતો હોય। એક વચન એવું હોય કે વસ્તુ જે હોય એનો ઉત્કર્ષ બતાવે, સારી પાછું બતાવે એમ, અને બીજું એવું હોય કે વસ્તુનો અપકર્ષ એટલે કે ઉતરતું બતાવે। એટલે વાક્યો બધા શાસ્ત્રોમાં એવા હોય, ઉત્કર્ષ અપકર્ષ વાળા પણ હોય અને ઉત્કર્ષ વાળા પણ હોય। તો કે છે વાક્યોમાં ઉત્કર્ષ વાળા વાક્યો પ્રમાણરૂપ માનવા, અર્થાત એ વચનનો પ્રધાન અને સિદ્ધાંત વચન માનવું। એ વચનને પ્રધાન અને સિદ્ધાંત વચન માનવું। જે એવા વાક્યો હોય ઉત્કર્ષ વાળા વાક્યો એ પ્રધાન માનવો, મુખ્ય માનવો, અથવા તો સિદ્ધાંત માટે અનુરૂપ હોય એટલા માટે વધારે માનવા। અને જે વસ્તુનો અપકર્ષ કહેતું હોય તે વચનને પ્રમાણભૂત માનવું નહીં। અપકર્ષ કહેતું હોય એટલે કે
સામાન્ય રીતે વસ્તુ બતાવતું હોય એમાં ભગવાનના જે વિધાનો વાક્યો હોય એમાં મનુષ્ય ભાવ આવે એવા વાક્યો હોય તો કે જે અપકર્ષ કહેવાય ને એવા વચનને પ્રમાણભૂત માનવા નહીં, અર્થાત એ વચનને ગૌણ માનવું. અને એ ગૌણ વચનનો પ્રમાણભૂત સિદ્ધાંત વચનની સાથે સમન્વય કરવો. અને ગૌણ વચનનો પ્રમાણભૂત સિદ્ધાંત વચનની સાથે સમન્વય કરવો. શાસ્ત્રો છે એક શબ્દ પ્રમાણ છે. વેદાંતમાં 3 પ્રકારના પ્રમાણો બતાવેલા છે. એક પ્રત્યક્ષ પ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ અને ત્રીજું શબ્દ પ્રમાણ. પ્રમાણ રૂપ આપનારો એટલે કે પ્રત્યક્ષ જોયું હોય એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. અનુમાન એટલે અનુમાન કર્યું હોય, અનુમાન કરીએ ને કે આવું હોય તો આવું થાય, એવું જે અનુમાન કરીએ એ અનુમાન પ્રમાણ કહેવાય. અને ત્રીજું શબ્દો વાળા એટલે શાસ્ત્રોમાં લખેલું હોય તો કંઈક લખેલું વાંચીએ લખાયેલું હોય એ શબ્દ પ્રમાણ થયું. તો શાસ્ત્રો છે એ શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં લખાયેલી વસ્તુ છે. અને શબ્દ પ્રમાણથી પ્રમેય વસ્તુની સિદ્ધિ થઈ શકે. જે વસ્તુ સિદ્ધ કરવાની હોય એ કયા પ્રમાણે બધું કરવા જાય બતાવે એટલે સિદ્ધ થાય કે ના ભાઈ બરાબર છે. જેમ આપણે ગણિતમાં ભૂમિતિ કરતા પ્રમેયો કહેતા અને એને સિદ્ધ કરવા માટે પ્રમેયો છેલ્લે સાચું બતાવે છેલ્લું વાક્ય કે આ બરાબર આ થાય. એટલે એ બધું કહીને જ્યારે કહેવામાં આવે એમ સિદ્ધ થાય. એમ શાસ્ત્રોના આ વચનોના આધારે શબ્દ પ્રમાણથી વસ્તુઓની સિદ્ધિ થઈ શકે છે. પ્રમેય વસ્તુ જે મુખ્ય વસ્તુ છે જે સિદ્ધ કરવાની છે એ સિદ્ધ થાય છે. એટલે પ્રમાણિધિના પ્રમેય સિદ્ધિ હતી. કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવો હોય, અર્થાત કોઈ પણ વસ્તુનો નિર્ણય, કોઈ તત્વનો નિર્ણય કરવો હોય તો એ પ્રમાણોને આધારે જ થઈ શકે છે. કોઈ પણ વસ્તુ અથવા તત્વનો નિર્ણય કરવો હોય તો એ પ્રમાણના આધારે જ નિર્ણય થઈ શકે. પ્રમાણ વિના તો કોઈ પણ તત્વનો કે વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી. પ્રમાણ વિના એનો નિર્ણય થઈ શકે નહીં. એમાં વસ્તુ કે તત્વના પ્રત્યક્ષ સંબંધને પામીને જે નિર્ણય કરવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણય કરેલો કહેવાય છે. વસ્તુ અથવા તત્વનો જે કંઈક પ્રત્યક્ષ સંબંધને અનુસાર એ નિર્ણય કરવામાં આવે તો એને પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણય કરેલો કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણ એટલે જ્ઞાનેન્દ્રિયો અને મન આપણે જ્ઞાનેન્દ્રિયો મન દ્વારા કેટલીક વસ્તુઓ યથાર્થ નિર્ણય કરી શકીએ છીએ. આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા અથવા તો આપણા મનથી એનો નિર્ણય કરીએ છીએ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. આ વસ્તુ સ્વાદિષ્ટ છે કે પછી બિન સ્વાદિષ્ટ છે એનો નિર્ણય જીભરૂપી પ્રત્યક્ષ પ્રમાણથી થઈ શકે. વસ્તુ સારી સ્વાદિષ્ટ છે કે નહીં એ જોવું હોય તો જીભ ઉપર મૂકે તો એનો ઇન્દ્રિય જીભ ઇન્દ્રિયથી જીભરૂપી પ્રત્યક્ષ પ્રમાણથી એને નિર્ણય થઈ શકે. તેથી જીવાને પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. વળી આ વસ્તુ ગરમ છે કે ઠંડી છે તો એને અડવાથી ખબર, સ્પર્શ કરવાથી ખ્યાલ આવે એટલે ચામડીથી ખબર પડે. પણ હાથમાં લઈએ, શરીર પર ડાળીએ તો ખબર પડે ઠંડુ છે, ગરમ છે, મૃદુ છે કે કઠિન છે, શુંવાળું કે કઠિન છે કે મૃદુ એટલે ઓછું છે. એવું ત્વચારૂપી પ્રત્યક્ષ પ્રમાણથી આ થઈ શકે એટલે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. ત્વચાને પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. અને વળી આ વસ્તુ રૂપવાન છે કે કુરૂપવાન છે એનો નિર્ણય કરવો હોય તો આંખોથી થઈ શકે. એટલે એવી રીતે સુગંધીમાન છે કે દુર્ગંધી રૂપ છે એ શાને થઈ કે તો કે ભાઈ એ નાકથી થઈ શકે. અને શબ્દનો નિર્ણય કર્ણ ઇન્દ્રિયોને થઈ શકે. શબ્દ કેવું મધુર છે કે કેવું છે, કર્કશ છે શબ્દ, અવાજ કેવો છે એનો નિર્ણય કર્ણથી એટલે કાનથી થઈ શકે છે. અને મન આ સર્વે ઇન્દ્રિયોની સાથે જોડાયેલું છે. મન બધી ઇન્દ્રિયોની સાથે જોડાયેલું છે. આ રીતે જ્ઞાન ઇન્દ્રિયો અને મન કોઈ પણ વસ્તુના પ્રત્યક્ષ સંબંધને પામી નિર્ણય કરે છે. મન અને ઇન્દ્રિયો કોઈ પણ વસ્તુના પ્રત્યક્ષ સંબંધને પામી નિર્ણય કરે એને
પ્રત્યક્ષ નિર્ણય કહેવાય છે. એટલે એને પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. હવે કેટલીક વસ્તુનો નિર્ણય ઇન્દ્રિયોના પ્રત્યક્ષ સંબંધ વિના કરવામાં આવે છે, તેના અનુમાન પ્રમાણ કહે કે આ બધું કર્યા સિવાય અનુમાને કરવામાં આવે તો એને અનુમાન પ્રમાણ કહેવાય છે. એક વસ્તુ આપણને ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ હોય એના આધારે બીજી વસ્તુનો જે નિર્ણય કરવામાં આવે તેને અનુમાન પ્રમાણ. પહેલા આપણે કશું અનુભવેલું હોય અને એના અનુભવના આધારે નિર્ણય કરવામાં આવે તો એને અનુમાન પ્રમાણે કહેવામાં આવે. બહુ વાદળ વરસાદ પડતો હોય તો બહુ ઘનઘોર વાદળ વરસાદ પડે એટલે પછી વાદળ જોઈને આપણે અનુમાન કરીએ કે વરસાદ પડશે. આ રીતના અનુમાન આપણે ઘણી વખત વરસાદની આગાહીઓ બધું કરે છે, અનુમાનના આધારે કરવામાં આવે. બધું અનુભવેલું હોય પહેલું એના આધારે જે કહેવામાં આવે એ અનુમાન કહેવાય. એને અનુમાન પ્રમાણ કહેવાય. જેમ કોઈ પર્વત ઉપર દૂર દૂર ધુમાડો દેખાતો હોય, સ્વામી ઉદાહરણ આપ્યું કે દૂર દૂર ધુમાડો દેખાતો હોય તો અનુમાન કરવામાં આવે કે ભાઈ ત્યાં અગ્નિ છે, એમાં અગ્નિ કંઈક લાગે છે તો અગ્નિ હશે. કારણ કે આપણે જોયેલું છે કે અગ્નિ જો લાગતું હોય તો ધુમાડો નીકળતો જ હોય. એટલે જ્યાં ધુમાડો દેખીએ ત્યાં આપણને અનુમાન કરીએ. લોજિકમાં આપણે ભણવામાં આવે, તર્કશાસ્ત્ર જેને કહેતા, તર્ક કરવામાં આવે, અનુમાન કરવામાં આવે તો એ કે ભાઈ આંખ ધુમાડાનો નિર્ણય નેત્રરૂપી પ્રત્યક્ષ પ્રમાણથી થાય છે અને નેત્ર ઇન્દ્રિય રૂપી પ્રત્યક્ષ પ્રમાણથી પ્રમાણિત થયેલા ધુમાડાના આધારે આપણને અગ્નિનું અનુમાન કરી શકીએ છીએ. કારણ કે આવું જોયેલું છે આંખોથી. એ અગ્નિ છે જ્યાં આપણે લાગેલું છે ત્યાં ધુમાડો થાય એટલે પછી જ્યાં ધુમાડો દૂરથી દેખાય કંઈક દૂર પર્વત ઉપર કે જંગલોમાં કે ગમે ત્યાં ધુમાડા જેવું આપણને દેખાય તો આપણને એમ ખ્યાલ આવે કે કંઈક લાગતું હશે, અગ્નિ હશે. એમ અનુમાન થઈ શકે. આ ઇન્દ્રિય રૂપી પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જે પ્રાકૃતિક પદાર્થો હોય તેમનો જ નિર્ણય થઈ શકે. અનુમાન પ્રમાણથી તો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જે પ્રાકૃત પદાર્થો હોય, પ્રકૃતિથી પહેલા પ્રાકૃત પદાર્થો હોય તેમનો જ નિર્ણય થઈ શકે. પણ અપ્રાકૃત જે દિવ્ય પદાર્થો હોય કે કદી પણ ઇન્દ્રિયોના અનુભવમાં આવ્યું જ ના હોય. પ્રાકૃત એટલે આપણે માણસે જોયેલું હોય, અનુભવેલું હોય, બનાવતું હોય, કર્યું હોય એ પ્રાકૃત. પણ અપ્રાકૃત છે દિવ્ય જેને કહીએ છીએ, એનો અનુભવ આપણે કદી થયો નથી ઇન્દ્રિયોને કે મનને, તો એનું અનુમાન થઈ શકે નહીં. આવા દિવ્ય પદાર્થોનો નિર્ણય પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી થઈ શકતો નથી. પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી પણ થઈ શકતો. તેથી આત્મતત્વનો નિર્ણય, પરતત્વ પરમાત્માનો નિર્ણય, નિત્ય વિભૂતિનો નિર્ણય તથા પરતત્વ પરમાત્માને પામવાના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનોનો નિર્ણય શાસ્ત્ર વચનોના આધારે જ થઈ શકે છે. આ બધું આપણે આત્માના અનુભવ્યો નથી, પરમાત્માના અનુભવ્યા નથી. વૈરાગ્ય, જ્ઞાન, ધર્મ અને આપણે પ્રત્યક્ષ અથવા અનુમાનથી આપણે જોયું નથી. પણ શાસ્ત્રના જે વચનો છે, શાસ્ત્રોમાં જે કહેવાયું છે એના આધારે આપણે સાંભળ્યું છે, એના આધારે આપણે કહી શકીએ કે આ વસ્તુ આમ છે. અર્થાત શબ્દ પ્રમાણથી જ થઈ શકે છે. સત્શાસ્ત્રો એ જ શબ્દ પ્રમાણ છે. સત્શાસ્ત્ર એટલે શાસ્ત્રો એ જ શબ્દ પ્રમાણ છે. માટે આત્મા અને પરમાત્માને પામવાનું જે સાધનો તેના નિર્ણય માટે 8 સત્શાસ્ત્રો આપણને આપ્યા છે. આત્મા પરમાત્માને પામવાના જે સાધનો છે એટલા માટે આપણને ભગવાને અથવા આપણા શાસ્ત્રોમાં વેદોએ દ્વારા બધા 8 સત્શાસ્ત્રો ભગવાને બતાવ્યા. આ 8 સત્શાસ્ત્રોમાં કેટલાક વચનો પ્રધાનભૂત અને પ્રમાણભૂત હોય છે અને કેટલાક વચનો ગૌણ અને અપ્રમાણભૂત હોય છે. આ શાસ્ત્રોમાં કેટલાક વચનો કહે છે પ્રમાણભૂત હોય, કેટલાક અપ્રમાણભૂત હોય કે પ્રમાણ કરે નહીં. અને તો જે પ્રમાણભૂત અને પ્રધાનભૂત વચનો હોય તેમના આધારે જ તત્વોનો નિર્ણય થઈ શકે. પણ ગૌણ અને અપ્રમાણભૂત વચનનો આધારે તત્વોનો નિર્ણય થઈ શકે નહીં. પ્રમાણભૂત વચનો હોય, આધારભૂત જે વચનો હોય એવા વચનો દ્વારા તત્વનો નિર્ણય થઈ શકે. પણ ગૌણ વચનો હોય અથવા અપ્રમાણભૂત હોય તો એ સાબિત થાય નહીં. એટલે ભગવાને કહ્યું કે આવા વચનો પ્રમાણભૂત જે છે એને વધારે માનવા.
જ્યાં કંઈ ભાગવતનું એક ઉદાહરણ આપ્યું કે ભાગવતમાં એવું વર્ણન જોવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ ધારણ કર્યો પછી તત્કાળ જ કંસ થકી ભય પામીને ગોકુળ ચાલ્યા ગયા. આવું કંઈક ભાગવતમાં આવે કે જન્મ થયો તો ભય થકી તરત મથુરા છોડી જરા સંગ ગોકુળનો ભય પામીને ગોકુળ ચાલ્યા ગયા. જરાસંઘ થકી ભય પામીને કંસ થકી ભય પામીને ગોકુળ ચાલ્યા ગયા. અને જરાસંઘ જ્યારે લશ્કર લઈને ચડી આવ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભય પામીને મથુરા નગર છોડી અને દ્વારકામાં જઈને વસ્યા. કાલિયવન જ્યારે 3 કરોડ જેટલું મલેચ્છનું લશ્કર લઈને ચડી આવ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભય પામીને નાસી ગયા અને રેવતાચળ ગુફાનો આશ્રય કર્યો. સાલ્વે જ્યારે માયા દેખાડી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન મોહ પામી ગયા. આ સર્વે વચનો ભગવાનનું અપકર્ષણપણું કરે છે. અપકર્ષણપણું એટલે નીચા વાક્યો છે કે ભગવાન આવું કરતા હોય આપણને એવું થાય ભગવાન જો આવું કરે તો આપણે એને ભગવાન ના માનીએ કે બી જાય, ભાગી જાય, હવે બીક લાગતી હોય તો એવા આપણા સ્વામિનારાયણ શાસ્ત્રોમાં પણ ભગવાને આવું બતાવ્યું હોય. પેલા નામ નહીં યાદ આવતું પણ એ બાને કહ્યું કે ભાઈ મને અથવા મારી પાસે લશ્કર પડ્યું છે, મારી રક્ષા કરો, તમને અંતાડી દો, ધરું છે ને એવું બધું બતાવે. તો આવા વાક્યો જે શાસ્ત્રોમાં આવ્યો તો એ અપકર્ષણ વાળા છે. એટલે એ વાક્યો પ્રમાણભૂત નથી ભગવાન હોવા માટે કે આવા વાક્યોની પ્રમાણ ભગવાન સાબિત નહીં થતી. એટલે આવા વાક્યો બહુ ધ્યાનમાં લેવા નહીં, કારણ કે એ તો ભગવાનના ચરિત્રો છે એવા. એટલે એ સિદ્ધાંત એના કોઈ સિદ્ધાંત કોઈ વસ્તુ મનાય નહીં. એટલે અપકર્ષણ વાળા છે. અર્થાત વચનોથી પરતત્વ પરમાત્માનું નહીં થઈ શકે નહીં. આવા વચનોથી પરતત્વ છે પરમાત્મા છે, આ પરમાત્મા છે એવો વચન ના કે આવો આથી તો આપણે બીતા નથી હોતા એમ થાય. એમ કે આ તો ભગવાન કહેવાતા છે. જો એને વચન માને તો એને પછી પાછું પરમાત્માનો નિશ્ચય થાય નહીં. એટલે શાસ્ત્રમાં આવા વચનો પણ હોય પણ એને કે બહુ માનવા નહીં. આવા વચનોને પ્રધાન માની લેવા નહીં. આ વચનો ગૌણ માનવા અને ગૌણ વચનોનો પ્રમાણભૂત સિદ્ધાંત વચનોની સાથે સમન્વય કરવો નહીં. આ ગૌણ વાક્યો છે કે ભગવાને આવો કંઈક ચરિત્ર કર્યો છે તો બતાવ્યું છે. એટલે એને પ્રમાણભૂત સિદ્ધાંતની સાથે એને સમન્વય ના કરવો. ગૌણ વચનોનો પ્રમાણભૂત સિદ્ધાંત વચનોની સાથે સમન્વય કરવો. જેમ કે કોહ, શોક, મોહો, સ્નેહો વા ભયમ વા એ અજ્ઞાન સંભવ ઇતિ. આ ભગવતનું વચન છે કે આ વચન દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલું છે કે ભગવાનનો શોક, મોહ અને ભય ક્યાંથી હોય. ભગવાનને શોક, મોહ, ભય આ બધું એમને કઈ હોતું જ નથી. આ બધું તો માયાનું કાર્ય છે. ભગવાન તો માયાથી પર છે અને ભગવાન તો માયા થકી પર અને અખંડિત ઐશ્વર્યવાળા છે, અખંડિત ઐશ્વર્યવાળા. તેથી મનુષ્ય ભાવને વિશે પણ ભગવાનનું જ્ઞાન ક્યારેય પણ લુપ્ત થતું નથી. ભગવાન ભલે મનુષ્ય અવતાર ધારણ કર્યો હોય પણ જે ભગવાનના ગુણો આ બધા શાસ્ત્રો બતાવે એ કંઈક લુપ્ત થતા નથી. એ એમના ચરિત્રો છે. હર્ષ, શોક ભગવાન જ્યારે બતાવતા હોય, રામચંદ્ર ભગવાન વનમાં નીકળ્યા રડતા હોય, સીતા સીતા કરતા હોય, જામને બાજ પડતા હોય તો આપણને એમ થાય કે ભગવાન હશે. પણ આવા વાક્યો આવતા હોય એ અપકર્ષણ વાળા છે. એટલે એને ગૌણ માનવા. કારણ કે ભગવાનનું એક પ્રમાણનું ચરિત્ર બતાવવા માટે મનુષ્ય અવતાર છે એટલે મનુષ્ય પણ આવું ચરિત્ર બતાવે. એટલે કોઈક સામાન્ય જણ હોય તો એમાં મોહ પામી જાય અને ભગવાન પણ મનાય નહીં. ભગવાન ગમે તેવા ચરિત્રો કરે છતાંય પણ અગ્નિની પેઠે નિર્દોષ છે. ભગવાનને કોઈ ચરિત્રનો અસર કરતો નથી. એ તો નિર્દોષ જ છે. ભગવાન નિર્દોષ જ રહે છે. એને જે કંઈક કામ કર્મ કરે એ બધું બળી ભસ્મ થઈ જાય છે. તેથી આ વચનોને મુખ્ય પ્રમાણભૂત માનવા. આ વચનો ભગવાનનું ઉત્કર્ષપણું કહેનારા છે. તેથી આ વચનોને મુખ્ય અને પ્રમાણભૂત માનવા. જ્યારે આવું વાક્ય આવતું હોય ત્યારે કે એવા વાક્યોને ઉત્કર્ષપણું માનવું એટલે એ વધારે પ્રધાન માનવા. કયું કે ભગવાન કેવા છે. ભગવાન ગમે ત્યારે ઐશ્વર્ય ભગવાનનામાં તો માયા થકી પર છે અને અખંડિત ઐશ્વર્યવાળા છે. આ બધું આવતું હોય એ ઉત્કર્ષવાળા માનવા. અને સિદ્ધાંત છે કે ભગવાનને આ વસ્તુ લાગુ પડે.
એ કાયમ રહે છે જ. ભલે મનુષ્ય ચરિત્ર કરતા હોય, અપકર્ષપણું બતાવતા હોય, પણ છતાંય એ જતું નથી. તેથી આ વચનોને મુખ્ય પ્રમાણભૂત માનવો અને પૂર્વે કહેલા ગૌણ તથા પ્રમાણભૂત વચનોનો આ સિદ્ધાંત વચનોની સાથે નિર્ણય કરવો, એની સાથે આ એ કંઈ મેળવવું કે ભાઈ આ વચન ભગવાન તો આવા જ છે, પણ આ જે કહ્યું છે એમનું મોહ પમાડવા માટે છે, અથવા તો મનુષ્ય પણ બતાવ્યું છે અહીં આગળ, એવું એ રીતે એની સરખામણી કરીને આવું તારણ કરવું. અને ગૌણ વચનો તો અસુરોને મોહ ઉત્પન્ન કરવા માટે હોય છે. જે અજ્ઞાની માણસ હોય, અસુરો હોય, કુસંગી હોય, એમને આ મોહ પમાડ આવા વાક્યોથી. એટલે ઘણા એની વાક્યો લઈને આધારે તુલનાર કહેતા હોય ને કે તો આમ છે, આવું છે, ભગવાન આવા છે. એવું એમણે બધું વાપર્યું હતું. ભગવાન આવા હોતા છે એ આગળના વચન એને ના અડે, પણ આ વચન એને વહેલા અસર કરે એમ જાણવું. પણ ભગવાનની અંદર ભયાધિક દોષો જાણવા, અને ભગવાનનામાં આવા દોષો હોતા નથી. વળી ભૂભાર ક્ષપિતો યેન જહુ તચ્ચ કલેવરમ ઇતિ. આ વચનની અંદર પ્રતિપાદન કરેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણે જે શરીરથી આ પૃથ્વીનો ભાર ઉતાર્યો, એ શરીરનો ત્યાગ કરી દીધો. આ ભગવાનના વચન, ભાગવતના વચનથી ભગવાનને પણ સાધારણ મનુષ્યને પહેરે જાય. ભગવાન અથવા સ્વામિનારાયણ ભગવાન ગમે તે, શ્રી કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, જ્યારે મનુષ્ય પોતાનું કામ કરી ધામમાં અંતર ધ્યાન થઈને જાય ત્યારે આપણે બધા સામાન્ય માનતા હોય કે આપણી જેમ મરી ગયા, પણ ભગવાન તો મરતા નથી, જન્મતા નથી. આ એમનું એક યોગ માયા છે. યોગથી આપણને આવું બધું દેખાય છે. એટલે ભગવાન તો અહીંથી અંતર ધ્યાન થઈને ધામમાં કે બીજે કંઈક જાય છે, પણ આ દેહની એ જન્મતા મરતા નથી. એટલે શરીરનો ત્યાગ એટલે આપણે સામાન્ય એમ કહે કે બીજાની જેમ એ મરી ગયા આપણે એવું થાય, પણ ભગવાનને પણ સાધારણ મનુષ્યની પેઠે જાણે મરવું પડતું હોય ને શું, એમ લોકો માને કે ભગવાનને પણ મરી ગયા, જાય જન્મે છે, મરે છે, એ દુઃખ ભોગવે છે, રડે છે, જગે છે, ભાગે છે, એમ જણાય છે. પણ નિત્ય અને દિવ્ય મૂર્તિમાન પણ જણાતું નથી. એ તો કાયમ નિત્ય છે અને દિવ્ય મૂર્તિમાન છે એવું નથી જણાતું. તો આ વચન ભગવાનનું અપકર્ષણ પણ કહેનાર છે. એટલે આવા વચન હોય છે કે ભાવી રીતે ભગવાન ધામમાં ગયા એટલે એમની જે પટરાણી હતી એટલે કે એમનું લઈને બળી મર્યા, અથવા તો આવી રીતે આવી વાતો કરે, એ અપકર્ષણ પણ છે. અર્થાત આ વચનથી પરતત્વ પરમાત્માનો નહીં થઈ શકે નહીં. આ વચનોથી પરમાત્મા, આ વચનને બરાબર એ મુખ્ય માને તો પરતત્વનો પરમાત્માનો એનો નિર્ણય થઈ શકે નહીં. એટલે આ વચન ગૌણ છે. પછી ભાગવતના વચનની અંદર પ્રતિપાદન કરવામાં આવેલું છે કે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, યમરાજા પોતાના યમલોક પ્રત્યે લઈ ગયેલા ગુરુના પુત્રને જે શ્રી કૃષ્ણ ભગવાને તે જ શરીરે પાછો લાવી આપેલો હતો. હે રાજન, તમે જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયેલા હતા. તમે બ્રહ્માસ્ત્ર માર્યું હતું તમારા માતા ઉપર, તો તેનાથી તમે તો ગર્ભમાં બળી ગયેલા જેવા હતા. તે સમયે પણ ભગવાને શ્રી કૃષ્ણ તમારું એ બ્રહ્માસ્ત્ર થકી રક્ષા કરેલું. વળી જે શ્રી કૃષ્ણ ભગવાને કાળના પણ કાળ એવા શંકરને પણ જીતી લીધા હતા, અને વળી પોતાના મારનાર પાર્થીને દેહની સાથે સ્વર્ગ મોકલી દીધો હતો. બોલો, પોતાને એના એ દેહ એને સ્વર્ગ મોકલ્યું. પાર્થીને જે બોનથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો અંત લાયા, એ પાર્થીને એના એ દેહથી સ્વર્ગમાં, તો પોતે એના એ દેહથી સ્વર્ગમાં ના જતા એમણે જો મોકલી શકતા હોય. ભગવાન શ્રી કૃષ્ણે કર્યા આવા કાર્યો ભગવાને કર્યા હતા, અને બીજાના દેહોનું રક્ષણ કર્યું, તો શું એ પોતાના દેહનું રક્ષણ કરવામાં અસમર્થ હોય? પોતાના ગુરુના છોકરાની એ દેહ જો લઈ આવતા હોય ધામમાંથી, તો આપણને ઘણી એમ થાય કે ભગવાન આનું કામ આવું ના કરે. પણ કોઈ વખત એવું વાક્ય આવતું હોય એને અપકર્ષણ વાળું કે, એટલે તે વખતે એને મુખ્ય માનવું નહીં. રક્ષણ કરવામાં અસમર્થ હોય ન જ હોય. આ વચન ભગવાનનું ઉત્કર્ષ પણ કહેનાર છે. તેથી આ વચન મુખ્ય માનવું અને પ્રમાણભૂત માનવું. જ્યારે આ વાતો જે આવી એ ભગવાનનું ઉત્કર્ષપણું છે, તો એને પ્રધાનપણું માનવું. ભગવાનને આવી રીતે
મરી ગયા હતા ને આવું થયું તેવું થયું એ અપકર્ષવાળ બાજુ છે. એને પ્રમાણભૂત અથવા પ્રધાન બધાન ના માનવું ગૌણ છે. વળી સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળોની સાથે રમતા રમતા હતા. રમતમાં 2 વિભાગ પાડવામાં આવ્યા હતા. તેમાં જે હારે તે જીતેલાના ખભા ઉપર ઉંચકીને દોડે, આવો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમાં કૃષ્ણ ભગવાન હારી ગયા અને શ્રીદામાને ખભા પર ઉપાડીને ચાલ્યા. આ વચન મનુષ્ય લીલાને અનુકરણ કરનારું ગૌણ વચન છે. આવું જ્યારે વચન આવે ત્યાં આવી રમતો રમતા હોય કે જે હારે એને ખભા પર મૂકીને દોડવાનું, જે હારે એને આવું કરવાનું, તો ભગવાન કે હારી ગયા, સુદામાને બધા ખભા પર દોડ્યા. તો આવું આ મનુષ્ય ચરિત્ર છે, એટલે આ ગૌણ વચન માનવું. ભગવાન હારે એવા નથી, પણ જ્યારે આવું ચરિત્ર કરતા હોય તો ગૌણ માનવું. ભગવાનને જો ઓળખાયા હોય તો ભગવાનનું આ ચરિત્ર છે, મોહ પમાડનારું છે. બ્રહ્મા પણ એમાં મોહ પામી ગયા હતા ને, તો છાશ પીતા જોઈ એથી છાશ તો મોહ પામી ગયા. એટલે એ અપકર્ષણ વાળું વાક્ય છે, તો એ સામાન્ય છે, ખાલી મનુષ્ય ચરિત્ર છે. એટલે એને મુખ્ય સિદ્ધાંતમાં જોડો ને, પણ આગળનો જે મુખ્ય ઉત્કર્ષ વાળા વાક્યો હોય એને એની સાથે સરખાવવા. એટલે આવું ભગવાન આવું કરી શકે તો આ ના કરી શકે, પણ આ એમનું ચરિત્ર છે આવું, એવું સમજાય. મારી બાજુ કે છે કે ભાગવતમાં વત્રાસુર ઇન્દ્ર પ્રત્યે કહે છે કે હે દેવેશ્વર, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના નિયંતા અને સર્વજ્ઞ એવા ભગવાન સિવાય બીજા યોદ્ધાઓનો હંમેશા વિજય થતો નથી. પરાધીન એવા દેવો તથા મનુષ્યોનો તો કોઈક જ વખત વિજય થાય છે, પણ સ્વતંત્ર એવા ભગવાનનો તો સર્વદા વિજય થાય છે. વૃત્તાસુર ઇન્દ્ર પ્રત્યે કહે છે કે બધા મનુષ્યો અથવા દેવોનો તો વિજય કોઈક જ વાર થાય, પણ ભગવાનનો તો સદાય વિજય જ થાય છે. આ વચન ભગવાનનો ઉત્કર્ષ કહેનાર છે, માટે પ્રમાણભૂત અને સિદ્ધાંત વચન માનવું. પણ ભગવાન શ્રીદામા થકી પરાજય પામી ગયા એ વચનને મુખ્ય માનવું નહીં. એ વચનનો આ સિદ્ધાંત વાક્યની સાથે નિર્ણય કરવો. તો ભગવાન જો આ બધાને આટલે જીતી જતા હોય તો શ્રીદામા સામાન્ય હતો, એને આગળ થોડા હારી જાય. પણ એની વાક્ય આવા ઉત્કર્ષવાળા વાક્યો સાથે સરખાઈએ અથવા આવા ચરિત્રો સાથે સરખાઈએ તો ખ્યાલ આવે ભગવાન પણ. અને એ વચનો અસુરોને મોહ ઉત્પન્ન કરવા માટે જ હોય છે એમ જાણવું. વળી ધર્મનું અપકર્ષણ વાળું કહેનારા જે વચનો હોય તેને વચનોને પ્રમાણભૂત માનવા. ધર્મનું અપકર્ષણ વાળા નીચું દેખાડે એવા વાક્યો હોય એવા વાક્ય પણ બહુ માનવા, પ્રમાણભૂત માનવા નહીં. એ વચનોને ગૌણ માનવા, અને ગૌણ વચનોને ધર્મનું ઉત્કર્ષપણું કહેનાર સિદ્ધાંત વચનોની સાથે નિર્ણય કરવો. ધર્મનું જે ઉત્કર્ષપણું બતાવતા હોય એની સાથે એનો નિર્ણય કરવો. જેમ કે અહીંયા આગળ કહ્યું છે, તસ્માત ત્વમ બુદ્ધવો સૃજ્ય તો ના પ્રતિચો નામ ઇતિ. આ ભાગવતનું વચન છે. આ વચનમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, તમો વિધિ અને નિષેધ રૂપી ધર્મનો ત્યાગ કરી કેવળ મારે શરણે આવી જાઓ. ઉદ્ધવજીને કહે ભગવાનનું વચન જે છે એ જ ધર્મ છે. એટલે વિધિ તે વખત ધર્મ કઈ પ્રમાણે કરવાનું હોય, પણ જ્યારે ભગવાન જ કહેતા હોય તો ભાઈ શાસ્ત્રોને પકડી નહીં રાખવાના. ભગવાન કહ્યું એ ધર્મ છે. એટલે ભગવાન કહે છે કે વિધિ નિષેધ રૂપી ધર્મનો ત્યાગ કરી કેવળ મારે શરણે આવી જાઓ. આ વચન ધર્મનું અપકર્ષણ કહેનાર છે, અર્થાત આ વચન ધર્મનું મહત્વ ઘટાડનાર છે. ત્યાં વગર તમને એમ લાગે કે ધર્મનું મહત્વ ઘટાડે છે આવું. કારણ કે ધર્મ વિના કોઈ સાધનની સિદ્ધિ થતી નહીં, માટે આ વચનને પ્રમાણભૂત માનવું નહીં. અને આ ગૌણ વચનનો આગળ કહેવાય છે એવા સિદ્ધાંતના વચનની સાથે સમન્વય કરવો. દરેક વખતે આવું ના લેવું કે વિધિ નિષેધ ન કરવો. ભગવાન હયાતીમાં ભગવાન જ્યારે કહે ત્યારે એ ધર્મ છે. વળી ભક્તિનું અપકર્ષણ કહેનારા વચનો હોય, જે વચનોને પ્રમાણભૂત માનવાની. ભક્તિ જેમ ધર્મનું છે એમ ભક્તિના પણ વચનોના અપકર્ષણ કરનારું હોય.
ઉતરતું બતાવતું હોય એવા વાક્યો હોય તો કે એ પ્રધાન માનવા નહીં, એ વચનોને ગૌણ માનવા, અને ગૌણ વચનોનો ભક્તિનું ઉત્કર્ષ પણ કેના જે સિદ્ધાંત હોય, જે વચનો હોય એની સાથે એનો નિર્ણય કરવો. જેમ કે અહીંયા આગળ કહ્યું છે કે ભાગવતમાં ભક્તિ યોગથી ભગવાનનું તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તત્વજ્ઞાનથી મુક્તિ થાય છે. અહીં ભક્તિ જ્ઞાનનું સાધન બની જાય છે, ભક્તિ જ્ઞાનનું સાધન બની જાય છે. ભક્તિ તો સાક્ષાત મોક્ષનું સાધન છે, નહીં કે તત્વજ્ઞાનનું. ભક્તિ મોક્ષનું અંતિમ સાધન હોવું જોઈએ, પણ આ વચનમાં ભક્તિથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ, આ રીતે ભક્તિનો મોક્ષ સાથે પરંપરા સંબંધ અને જ્ઞાનનો સાક્ષાત સંબંધ બતાવેલો છે. તેથી આ વચન ભક્તિનું અપકર્ષણ કહેનારું છે. એટલે અહીંયા આગળ વખતે ભક્તિનું અપકર્ષણ વાળું વાક્ય છે. ભક્તિ એ સાક્ષાત મોક્ષનું કાર્ય છે. ભક્તિ યોગથી ભગવાનનું તત્વજ્ઞાન પ્રાપ્ત થાય, તત્વજ્ઞાન પ્રાપ્ત થાય કે ભક્તિ યોગથી ભગવાનનું તત્વજ્ઞાન થાય, તત્વજ્ઞાનથી મુક્તિ થાય છે. તત્વ એટલે ભગવાનનું તત્વ, ભગવાનને ઓળખાવે છે. બાકી ભક્તિથી એ ભાઈ કહ્યું કે ભક્તિ મોક્ષનું અંતિમ સાધન છે. ભક્તિ કરો એટલે મોક્ષ થઈ જાય. ત્યાં વખતે પેલું કહ્યું કે ભક્તિથી તો તત્વજ્ઞાન થાય છે, મોક્ષ થઈ થાય. તો તત્વજ્ઞાન પછી મુક્તિ કહ્યું એ તો મોક્ષ છે. તો તે વખતે જ્યારે એવો દર્શાતો વાક્યો હોય તો એને અપકર્ષણ વાળા વાક્યો માની અને આગળના વાક્યના સિદ્ધાંત સાથે એને સરખાવવું. આ વચન જેમ છે એમ ભક્તિનું મહત્વ કહેનાર નથી, માટે આ વચનને ગૌણ માનવું પણ પ્રમાણભૂત માનવું નહીં. ફરી શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, ગોપીઓ કેવળ ભક્તિભાવથી જ મને પામી ગઈ. યોગ જ્ઞાન, દાન, વ્રત, તપ, યજ્ઞો વડે મને પામવા માટે કેટલાક પ્રયત્નો કરે છે. આ બધું કરી મને પામવા માટે યોગ કરે, ત્યાગ કરે, જ્ઞાન કરે, દાન કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે, મને પામવા માટે પ્રયત્નો કરે, છતાંય પણ જે મારી પ્રાપ્તિ થતી નથી, આવો જે હું તે મને ગોપીઓ કેવળ ભક્તિથી પામી ગઈ. ખાલી કેવળ ભક્તિથી મારી, એને નહીં જપ કર્યો, તપ કર્યો, ખાલી મને ભક્તિ મારી. એટલે એમાં વ્યક્તિ કઈ રીતે? તો સ્નેહ ભક્તિ, ભગવાનમાં જે સ્નેહ થઈ જવો, ભગવાનમાં પ્રીત થઈ જવું, એટલે એને ભગવાન સિવાય કશું સૂઝે જ નહીં. તો કે મને પામી ગઈ. આ વચન ભક્તિનું ઉત્કર્ષપણું કહેનાર છે. એટલે આ વચન જેમ જેમ ભક્તિનું મહત્વ કહેનાર છે, ભક્તિનું પ્રતિપાદન કરનાર છે. માટે આ વચન પ્રમાણભૂત અને સિદ્ધાંત વચન માનવું અને આ સિદ્ધાંત વચનની સાથે પૂર્વે કહેલા ગૌણ વચનનો નિર્ણય કરવો, પણ સર્વે વચનો સરખા માની લેવા નહીં. વળી વૈરાગ્યનું અપકર્ષણ કહેનારા જે વચનો હોય તે વચનો પ્રમાણભૂત માનવું નહીં. એ વચનોનો સિદ્ધાંત વૈરાગ્યનું ઉત્કર્ષપણું કહેનારા વચનની સાથે નિર્ણય કરવો. એટલે સામાન્ય રીતે બધા શાસ્ત્રોમાં જે આવા વચનો હોય એ ઉત્કર્ષ કરનારા હોય એવા વચનો પ્રધાનપણે માનવાના. અપકર્ષ કરનારા જે વાક્યો હોય, વિધાનો હોય, એ શાસ્ત્રોમાં બહુ સામાન્ય માનવા, એને ગૌણ માનવા અને એ સાચું માની લેવું નહીં. એટલે બે વાક્યો હોય શાસ્ત્રોમાં, અપકર્ષણ અને ઉત્કર્ષ વાળું બતાવવાના અને અપકર્ષણ વાળા વાક્યો હોય. એટલે જે ઉત્કર્ષ બતાવતો હોય એ વાક્યને સિદ્ધાંત સાથે હોઈને એને આધાર રાખવો, એવું વાત ખાસ કરીને કહે છે. એટલે વેદાદિક 8 શાસ્ત્રો સ્વધર્મ સહિત ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કરનારા છે. માટે ભગવાનની ભક્તિ ધર્મે સહિત જ કરવી, ધર્મનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ સર્વ પ્રકારે કરવી નહીં. આ 6 શાસ્ત્રોમાં સ્વધર્મ સહિત ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કરનારા છે. સ્વધર્મ પોતાના જે ધર્મ હતો એ ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી, ધર્મનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ સર્વ પ્રકારે કરવી નહીં. ધર્મનો ત્યાગ કરીને કરવી નહીં. કારણ કે વત્તામૃત મહારાજે કહ્યું કે ધર્મ સહિત ભક્તિ કરવી, ધર્મ સહિત ભક્તિ કરે એ બે એક જ થઈ જાય. ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, અને એ ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. એટલે ધર્મ સહિત ભક્તિ, ધર્મ વગરની ભક્તિ હોય તો કે છે જેમ માથે પાણો લઈને ઉડાવે તો નાવ વગર તરવા દરિયો સમુદ્ર તરવા ઘટે એવું થાય.
અઘરું છે એમ કહેવાય ટૂંકમાં. કારણ કે ધર્મ છે તે જ ભક્તિનું પોષણ કરનાર છે. પોષણ જો ન હોય તો ભક્તિ વૃદ્ધિ પામીને ફળ આપનાર થતી. ધર્મ એ ભક્તિનું પોષણ કરનાર છે. પોષણ જ ના મળે તો કેમની વૃદ્ધિ થાય? તો ભક્તિ વૃદ્ધિ ના પામે. એટલે ધર્મથી જ ભક્તિની વૃદ્ધિ થાય છે. માટે ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી એ જ આ શાસ્ત્રોનું રહસ્ય છે. આ કોઈ શ્લોકનું રહસ્ય શું છે કે ધર્મ સહિત ભક્તિ કરવી. એટલે આપણે બધા ભક્તિ તો કરીએ છીએ, પણ ઘણી વખત ધર્મો આપણે જે પાડવાના એ પડાતા ના હોય. ખાલી મંદિર જઈએ, પૂજા કરીએ, પાઠ કરીએ, મંદિરમાં આ કરીએ, બધું કરીએ, પણ ધર્મ નિયમ ના પાડતા હોય. ભગવાને જે કહ્યું વચનો ના પડાતા હોય તો એ ભક્તિનું ફળ મળતું નથી. એટલે જેમ બને એમ ભગવાને કહ્યું એ ભગવાનના વચનો પ્રમાણે રહી ભક્તિ કરીએ તો એનું ફળ મળે છે. શ્લોક પૂરો કરીએ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.